અમરેલી જિલ્લામાં વરસાદના કારણે શેત્રુંજી નદીમાં પૂર આવ્યું છે। ધોધમાર વરસાદના કારણે શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ છે। અમરેલી જિલ્લાનું સૌથી મોટી નદીમાં પૂર આવ્યું છે। ગોરખવાડા ગામ પાસે શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ છે। તો અમરેલીની જે સૌથી મોટી નદી મનાય છે શેત્રુંજી નદી તે બે કાંઠે વહેતી થઈ છે। સતત વરસાદને લઈ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે। તો બીજી તરફ ગોરખવાડા ગામ પાસે જે શેત્રુંજી નદી વહી રહી છે તે બે કાંઠે વહેતી થતા નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરાયા છે। તો આપણી સાથે ભાજપના નેતા નારણભાઈ કાછડિયા આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ગયા છે। નારણભાઈ, અત્યાર સુધીમાં તો આપણે જોયું હતું કે રસ્તા ઉપર ગાબડા પડે, પરંતુ અહીંયા જે દ્રશ્યો સામે આવ્યા છે ખૂબ જ હેરાન કરે તેવા દ્રશ્યો છે। સ્ટેટ હાઈવે છે અને તેમાં પણ વચ્ચે આખા રસ્તાના બે કટકા થઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। નારણભાઈ, એ જ્યાં રસ્તો ઓળિયા આગળ તૂટ્યો છે ત્યાં તો હું નથી, પણ હું અત્યારે લાપાલિયા અને ચિમરણની વચ્ચે છું। એટલા માટે કે અત્યારે બધી જ નદીઓ એટલી બધી ઓવરફ્લો છે કે રોડ ઉપરથી પાણી 2-3 ફૂટ જાય છે। 2 થી 3 ફૂટ રોડ ઉપરથી પાણી પસાર થઈ રહ્યું છે। એટલે અત્યારે જે ચેલ નદી છે, ચેલ નદી લગભગ ચેલ ને શેત્રુંજી બંનેનું પાણી એક થઈ ગયું છે અને વચ્ચે રોંસિયો આવે, રોંસિયામાં પણ એમ એટલી જ પરિસ્થિતિ છે। એટલે રોડ ઉપર અત્યારે 3 ફૂટ પાણી છે। એટલે મારી ગાડી અત્યારે રોડ ઉપર જ ઉભા છીએ અમે। જી નારણભાઈ, આખા અમરેલીમાં જે વરસાદ વરસ્યો છે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે એટલે હું સવારથી સાવરકુંડલા હતો અને સાવરકુંડલામાં લગભગ મને એમ છે 10 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડ્યો હોય કદાચ, અને આવો વરસાદ તો મેં પણ આટલા વર્ષમાં ક્યારેય જોયો નથી। જી ચોક્કસથી નારણભાઈ, જોડાવા બદલ પાણી છે। નાવલીમાં એટલું પાણી, સાવરકુંડલામાં, પછી કુંભારીઓ અમારે ચરખડિયાનો કુંભારિયામાં એટલું પાણી, ચેલમાં પણ એટલું પાણી। ચેલ પણ આટલી બધી ક્યારેય નથી આવી। શેત્રુંજી બે કાંઠે છે અને દરેક પુલની ઓવરફ્લો પુલ ઉપરથી પાણી જાય છે। જી બિલકુલ પાણી જાય છે અને દરિયો જ દેખાય છે। જ્યાં જુઓ ત્યાં દરિયો જ દેખાય છે। જી ચોક્કસથી નારણભાઈ, જોડાવા બદલ આભાર આપનો। તો જે રીતે નારણભાઈ કાછડિયા આપણી સાથે જોડાયા હતા અને તેમનું કહેવું છે કે 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદ સાવરકુંડલામાં સવારથી અત્યાર સુધીમાં વરસી ગયો છે અને જ્યાં જુઓ ત્યાં જમીન ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે આ પ્રકારના દ્રશ્યો અમરેલીમાં સામે આવ્યા છે।